ખેડૂત મિત્રોનું અમે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. એક બહુ જ મોટું ગ્રુપ પ્રાગટ્ય ગ્રુપ ઓફ કંપનીઝ જેના ડાયરેક્ટર દિવ્યેશભાઈ રાઈટ હતા અને ભાવિનભાઈ આપણી સાથે છે. પ્રાગટ્ય ગ્રુપ ઓફ કંપનીઝમાંથી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું એમનું કામ છે, પોતે એનઆરઆઈ છે અને અહીંયા આપણી સાથે કંપનીમાં જોડાયેલા છે. દિવ્યેશભાઈ વિશે વાત કરવી હોય ને તો બહુ જ એક દિવસે કદાચ ઓછો પડે, એટલું મોટું એમનું કામ છે. અને એમણે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જીવન ચરિત્ર ઉપર ગુજરાતી ફિલ્મ બનાવી હતી, નમો સૌને ગમો. અને બહુ વર્ષોથી એ ભાજપ સાથે જોડાયેલા છે, જેને કોર ટીમ કહી શકાય, એમાંથી દિવ્યેશભાઈ રહ્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ગુજરાતી ફિલ્મ ગોતીલો આવી, જેમાં એ ફિલ્મ આપણે બનાવી હતી. હવે એક નવી ફિલ્મ બની રહી છે, જે ફિલ્મનું નામ છે નમો ભારત. તો એ પણ દિવ્યેશભાઈ બનાવી રહ્યા છે. સામાજિક ક્ષેત્રે અગ્રણી તરીકે એમનું જે કાર્ય છે એમનું પણ એક લિસ્ટ બહુ જ મોટું અને લાંબુ છે. અનેક સંસ્થાઓમાં એ અગ્રણી રહી ચૂક્યા છે. દિવ્યાંગભાઈનું સ્વાગત વસંતભાઈ બુધાભાઈ કરશે. પ્રાગટ્ય ગ્રુપ ઓફ ફાઇનાન્સ અને જે આઈકોનમાં જે પાર્ટનર છે અને જે વરુણ ઇન્ડસ્ટ્રીઝના માલિક એવા ભાવેશભાઈ ભરભટ્ટનું ફૂલથી સ્વાગત. 25 વર્ષ જૂના ડાયરેક્ટર મુર્તુદાભાઈનું ફૂલ સાથે રહેલા મનીષભાઈ જોશીનું ફૂલથી સ્વાગત. પિક્ચર અને નમો નમોના એમને મોટા એક સામાજિક કાર્યકર છે. તો એમને એવું વિચાર્યું કે કોઈ પણ રીતે ખેડૂત સક્ષમ બને તો એને પ્રોપર ગાઈડ મળે. जो आज से करीबन 35-40 दिन के पहले बुआई हुई है, टीले लगे हैं. 1 एकड़ के अंदर करीबन 10,000 प्लांट बचे हैं. ये 10,000. मैं मुर्तुजा पटेल, आइकॉन हॉर्टिकल्चर प्रोजेक्ट डेवलपर्स प्राइवेट इंडिया में कम से कम 10 स्टेट में सीडनेट हाउस, ग्रीन हाउस, पोली हाउस बनाने का हमारा काम है. और ये इनोवेटिव फार्मिंग और प्रोटेक्टेड कल्टीवेशन कॉन्सेप्ट इसको कहा जाता है. એટલે બેન્કિંગ ક્ષેત્રનું એક પુસ્તક જેને કહી શકાય કે તમામ નોલેજ અને એસબીઆઈમાં વર્ષો સુધી એના નિયમો બનાવવા જેને કામ કર્યું છે. વાત એટલી જ કરી કે આનો એક સાર આપી દો. જે કાંઈ અગવડો પડી એના માટેની સગવડો હવે સરકારે કરી ચૂક્યા છે. આપણે વાર્ષિક પાક લઈ જ છીએ અને એના ઉત્પાદન અને આમાં ઉત્પાદન અને એના જોખમ ખાલી એટલું જોવાનું છે. બાકી મોદી સાહેબ આવ્યા પછી ઘણા સુધારાઓ થઈ ચૂક્યા છે. આજે ખાનપુર માટે તો બહુ જૂનો પ્રેમ છે. 1975-80 ના ગાળામાં ખાનપુરમાં આરએસએસ નું કામ કરવા આવતો હતો. આ ક્રાંતિકારી શરૂઆત જે ઊભી રહી ગઈ હતી લોકડાઉન વખતે, એને આપણે ફરી પાછી કોઈ શરૂઆત આજે રામચંદ્રભાઈ અને એની પ્રોસેસ ચાલુ કરી દીધી. શું કામ? એ ખેડૂતોને લાભ થાય અને આજ ક્રાંતિ નહીં આવે તો ક્યારે આવશે? પણ સરકાર હંમેશા ખેડૂતની સાથે છે એવું તમે સમજીને ચાલશો તો આ પ્રોજેક્ટ સરળ છે. સંખ્યામાં ખાનપુર ગામમાં આવ્યા પછી અમને પણ એમ થાય છે કે લાગણી ને પ્રેમ અહીંયા અમને મળે છે બધા. સરકાર અને સહકાર કાયમી સદા સાથે છે.